ભાથા વિસ્તારમાં 100 થી વધુ પશુઓના મોત તો અન્ય પશુઓ પાણીમાં તણાયા। ભરવાડ સમાજના 30 જેટલા પરિવારોના પશુઓના થયા મોત। તો આવો જોઈએ આ એક રિપોર્ટ। ભારે વરસાદ વચ્ચે અચાનક પાણી વધી જવાથી પશુઓ પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યા। ભેંસ, બકરા, ગાય તેમજ ઘેટા સહિતના પશુઓના મોત વિસ્તારના પશુપાલકોની ચર્ચાનો વિષય બન્યો। સરહદ નજીક આવેલા ઉબેર ગામમાં ભાઠા વિસ્તારમાં બની ઘટના। ભરવાડ તેમજ કચ્છી સમાજના લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે। ભરવાડ સમાજના પશુઓ આટલી મોટી સંખ્યામાં મોતની નિપજતા પશુપાલક ઉપર જાણે આપ તૂટી પડ્યું। તમામ પશુઓના મોત થતા તંત્ર ઘટના સ્થળે પહોંચી પશુપાલકના વારે દોડી આવ્યું। શું નામ છે તમારું? થોડાભાઈ। શું થયું છે તમારું? અમારે ગાયો બધી મરી જાય છે। 100 જેવી તો ગાયો મરી જ જાય છે સર હાલ, અને બીજી 100 જેવી તો મળી જ નથી આ વરસાદના કારણે। અમે સારદના પાઠામાં રહીએ છીએ, કાયમથી રહીએ છીએ, સોમાવું કાયમ રહીએ, અને વોશિંગ્ટન પોણે જ આવ્યું છે, એના કારણથી બધી ગાયો આડી નવરી મરી જાય। કાંઈક તો મળી, 100 ગાયો તો મળી જ નથી। શું અપેક્ષા કરો સરકાર પાસે? સરકાર પાસે તમે શું કહેવાય, અમારો માલ મરી ગયો છે, હવે અમારે ખાવા પીવાનું એ બધું પોણીમાં જ રહી ગયું છે। કેટલું નુકસાન હશે આશરે? અમારું લાખો રૂપિયાનું નુકસાન છે જ તે।